તમે જો નજર કરો, આજે અહીંયા પણ એક બ્લોક ડીલ થઈ છે, કેન્સ ટેકનોલોજીમાં એક બ્લોક ડીલ થઈ છે. બંને કાઉન્ટર્સ કઈ રીતના જોશો? સૌથી પહેલા વાત કરીએ આપણે જીએમઆર એરપોર્ટની, તો કરન્ટલી બહુ સારા લેવલ્સથી આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું છે. રાઉન્ડિંગ બોટમનું ફોર્મેશન આપણને ફોર્મ થતું જોવા મળ્યું હતું, જેનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક હરેક પેરામીટર્સ પર અત્યારે ઘણા સારા લેવલ્સ આપણને બંધા જોવા મળી રહ્યા છે જીએમઆર એરપોર્ટ્સ માટે. નીચેની સાઈડ પર 97 ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર ઇમિડિયેટ હર્ડલ તમને 110 રૂપિયાની આસપાસના લેવલ પાસે આવતું જોવા મળે. તો 110 ટાર્ગેટથી 110ના ટાર્ગેટથી તમે 97ના સ્ટોપ લોસથી જીએમઆર એરપોર્ટને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. વાત કરીએ કેન્સ ટેકનોલોજીની, તો કેન્સ ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં કારોબાર થતો જોવા મળી રહ્યું છે. આજે બ્લોક ડીલ પણ થઈ છે, જેને કારણે વોલ્યુમ સાથે આપણને કરેક્શન આવતું જોવા મળ્યું છે. ઘણા સમય પછી 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવી એવરેજની નીચે આપણને કાઉન્ટર સ્લિપ થતો જોવા મળ્યું છે. અને સાથે સાથે આરએસઆઈ પર પણ ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર એન્ટર થતો જોવા મળી રહ્યું છે. તો બધા જ પેરામીટર્સ અહીંયા આપણને નેગેટિવ સાઈડના બનતા જોવા મળી રહ્યા છે, જે કદાચિત લીડ કરી શકે છે નીચેમાં 5,600 થી લઈને 5,200 સુધીના લેવલ્સ આપણને કેન્સ ટેકનોલોજીમાં બનતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 6,200ની આસપાસના લેવલ છે, જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળે. તો ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક છે કેન્સ ટેકનોલોજી માટે, અને એક પોઝિટિવ આઉટલુક સાથે તમે કામકાજ કરી શકો છો જીએમઆર એરપોર્ટ માટે. કેન ટેકનોલોજીમાં આપણે કામકાજ નહીં કરીએ, પણ જીએમઆર એરપોર્ટ પર યસ 97 રૂપિયાનો અહીંયા એક સ્ટોપ લોસ સાથે 110ના ટાર્ગેટ માટે